જય જવાન જય કિસાન। આજ તારીખ છે 19 ને 3જો મહિનો અને આજ ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ। વરસાદ આવે એટલે નુકસાન થઈ ગયું અને એની જગ્યાએ ભાવે સડી ગયા। તો વરસાદ આવવાથી જો ફૂલના ઝાડ જેવા પડી ગયા નહીં પપ્પા? જો આપણા ફૂલને પણ નુકસાન છે અને આપણા વિસ્તારના લોકોને ઘણું બધું નુકસાન છે। જીરામાં, રાજગરામાં, તમાકુમાં, ઘઉંમાં, બટાકામાં અને જો આપણે ફૂલના ભાવ સારા છે। માતાજીની કૃપાથી 60 રૂપિયા થઈ ગયા છે અને ફૂલમાં પણ નુકસાન થયું છે। જો ડાળી ભાગી ગઈ અને ઘણા લોકોને એવું લાગતું છે કનવરજી એમનું નુકસાન ક્યારેય બતાવતા જ નથી। અમારે પણ નુકસાન થયું છે અને ભગવાનને પ્રાર્થના કરું કે વરસાદ હવે રહી જાય અને અમારા વિસ્તારના ખેડૂતોને નુકસાન ના થાય। કે ખેડૂત બે પોંદડે નહીં થઈ કે આવી નુકસાન આવ્યું તો નહીં કોઈ? બટાકાના ભાવ નતા આયા, રાયડામાં ઉત્પાદન ઓછું છે અને હવે પાછી ખેડૂતને વરસાદ હેરાન કરે છે અને એ પણ ચોમાસા જેવો વરસાદ સળંગ 2 કલાક વરસ્યો હતો પવન સાથે વરસાદ। આ બાજુ તો પપ્પા ઘણું નુકસાન મેં તો હવે જોયું જ છે। જો એટલે આપણે પણ આ જો ડાળી બધી ભાજી ફૂલ વરસાદ સહન નહીં કરી કેતું। એ તો એમ કહો આવું બીજ છે એટલે પડ્યું નહીં, ના કે ડાળીઓ વાળું હોત તો બધું ભાજી જ્યું હોત। તો આજથી ફૂલના ભાવ સારા થઈ જાય એટલે ખૂબ ખુશી કહેવાય। જો આજે બધા ફૂલો વરસાદના લીધે થોડો પડી જાય અને આગળ પણ બતાવું છું। આ તો વેણા વગર નહીં એટલે ઓછો પડ્યો, બાકી વેણા વાળો ભાગ તો આગળ છે। જોઈએ અમે એમાં કેટલો પડ્યા, વધારે ના પડ્યો હોય તો સારું છે। આ તો ચોળી છે વચ્ચે, જો ચોળી મરચામાં તો કોઈ નુકસાન નહીં પણ ફૂલો વધારે આવવાથી ફૂલોમાં નુકસાન થયું છે। ખેડૂતો એટલે બધું રહેવાનું। જો ડાળીઓ બધી પડી છે, આનું કારણ એક જ છે કે ફૂલ જે ઘણા હતા ને એટલે આવું થયું। આ બાજુ ફૂલ ઘણું હોવું જોઈએ, ડાળીઓ પડી પણ ઘણી। જો આ બાજુ પણ ફૂલ એટલા પડ્યા, ફૂલ હોવા જોઈએ એટલું એ પણ પડીએ એટલું જોઈએ। જોઈએ આગળ હોય એટલું પકડીએ, બધી ડાળીઓ પડી છે આજ તો। જુઓ